રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે। ત્યારે આ નિવેદનને પગલે દેશમાં ભારે રોષ ફેલાયો છે। ઠેર ઠેર કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ધોરાજીમાં આવેલ ગાંધીજીના સ્ટેચ્યુ નજીક આઝાદ ચોક અને 3 દરવાજા પાસે શહેર ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજી કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નિવેદન પર રોષ વ્યક્ત કરાવતો પુતળા દહન કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી વિરુદ્ધના નારા પણ લગાવ્યા હતા અને રાહુલ ગાંધી ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ભાજપના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।